સુરત શહેરમાં ગુનેગારોને પોલીસનો કોઈ જ ડર રહ્યો નથી તેમ લાગી રહ્યું છે। વેસુ વિસ્તારમાં યુવક પર જાહેરમાં હુમલો કરાયો હતો। લગ્નમાં આમંત્રણ નથી તો પણ કેમ આવ્યો તેવું કહેતા ચપ્પુના ઘા ઝીકી દેવાયા હતા। હુમલાખોર ચિરાગ પટેલે નીરજ પટેલ અને અન્ય લોકો પર ચપ્પુથી હુમલો કર્યો હતો। આ સમગ્ર હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। વેસુ પોલીસે ચિરાગ પટેલની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। ચિરાગ અગાઉ પણ પોલીસકર્મી પર હુમલો કરી ચૂક્યો છે। 24મી ફેબ્રુઆરીએ નીરજની દીકરીના લગ્ન હોવાથી તેઓ પત્ની તથા સંબંધીઓ સાથે સાસરીમાં આમંત્રણ પત્રિકા આપવા ગયા હતા। સાસરીમાં તેઓ માટે શુક્રવારે રાત્રે જમણવાર રાખ્યું હતું, જેમાં નીરજ ઊભો હતો ત્યારે ચિરાગ સાથે મજાક મસ્તી કરી હતી, જેમાં ચિરાગને માઠું લાગી આવતા ખિસ્સામાંથી ચપ્પુ કાઢી નીરજ પર જીવલેણ હુમલો કર્યો હતો। આ ઘટનામાં વેસુ પોલીસે હુમલાખોર ચિરાગ ઉર્ફે ગરમચંપક પટેલની ધરપકડ કરી છે। સીસીટીવી કેમેરામાં ચિરાગ હાથમાં ચપ્પુ લઈ પહેલા જમવા બેઠેલા એક શખ્સ સાથે માથાકૂટ કરતો દેખાય છે અને પછી નીરજ તેની સાથે મસ્તી કરવા જાય એટલે તેના પર ચપ્પુના 3 ઘા મારતો દેખાય છે। જાતે પોતાનું ટી-શર્ટ ફાડી નાખી ચપ્પુ ફેરવતો હતો। ચિરાગ ચરસી હોવાની વાત છે। અગાઉ ચિરાગ ઉર્ફે ગરમે પોલીસકર્મી પર પણ હુમલો કર્યો હતો। વેસુ ચોલી પાર્ટી પ્લોટની પાછળ હેપી રેસિડેન્સીની ગલીમાં ચિરાગની બેઠક છે, જ્યાં આ ટોળકીનો અડિંગો રહે છે। જી ગઈ તારીખ 16/2/2024ના રોજ વેસુ પરથાળા ગામમાં ગિયા શેરીમાં એક લગ્ન પ્રસંગની રસમ બાબતે કેટલાક માણસો ભેગા થયેલા હતા। જેમના ઘરે લગ્ન પ્રસંગ હતો તેમના પ્રતિનિધિએ કોઈ આવનાર માણસને તને આમંત્રણ નથી આપ્યું, છતાં તું કેમ આવેલ છે તેવી મજાક મસ્તી કરતા વાત મારામારી સુધી પહોંચી ગઈ અને આવનાર માણસે પોતાની પાસેની છરી લઈ અને ભોગ બનનાર શ્રી નીરજભાઈને છરી ઘુસાડી દીધી અને તેમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા। ગુનાની ગંભીરતા જોતા તેમના પરિચિત ચિરાગભાઈ નાઓની ફરિયાદ લેવામાં આવી છે, જે આઈપીસી કલમ 307 મુજબ દાખલ કરવામાં આવી છે। આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીના આજ રોજ રિમાન્ડ પણ લેવા માટેની તજવીજ કરવામાં આવેલ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।